હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો છે ને હવે છે ને અમારે સુરત જવાનું છે આજે, એટલે પેકિંગ કરવાની છે. કેમ કે ઘણા દી રોકાણા, ઘણું કેટલા દી થઈ ગયા ખબર છે? 20 દિવસ ઉપર થઈ ગયું છે. તો છે ને ફેમિલી હવે સુરત જવું પડશે ને, કેમ કે સુરત છે ને ઘણું બધું કામે છે. કેમ કે હાર્દિકભાઈને ભણવા બેહાડવાના છે, એ કામ છે. પછી દીદીબેનને રસી મુકાવવા જવાની છે, એ કામ છે. પછી ઘણું બધું કામ છે, એવું બધું છે. ઘણું રોકાણા છે, હવે જવાનું છે આપણે સુરત. તો છે ને ફેમિલી, હાલો આપણે છે ને ઠેલાને એવું બધું પેક કરવાનું છે. અને મામા ને મામીની છે ને આમ બેહવા વી ગયા છે ને બહુ લૂ આવે કે તડકો બહુ પડે છે ને, એટલે છે ને ઝૂંપડા નથી, આમ બેહવા વી ગયા છે. અમે એટલા જ થઈએ. જો અહીંયા બધા હો તમને, જો અહીંયા બેઠા છે બધા. જો અહીંયા ગુંદો ને લીમડાના સાયા બધા બેઠા છે. અહીંયા બેઠા છે. હાર્દિકભાઈ જાવું ને સુરત? કે તાર રોકાવું છે? રોકાવું છે. હાર્દિકને બહુ ગમી ગયું કા દેહમાં? રોકાઈ જાવું તારે? વેકેશન ખુલી જાય હો તારું. ને આ જો અહીં સાદરમાં છે ને ભીની સાદર કરીને હુતા છે કા દીદીબેનને તડકો લાગે છે કે એટલે. અને આમથી છે ને ફેમિલી, આમથી જ લૂ આવે. તો આ ઢેફામાંથી છે ને ખેડાઈ ગયેલો છે કે એટલે બધું તપી ગયેલું હોય ને, એટલે છે ને એમાંથી લૂ આવે છે. આમ તો છે ને આમ સારું છે, આ તપે સારું હોય કે એટલે. જો આવું છે મામાને એનું ઝૂંપડું. ખાસ વાત તો એક ફેમિલી, જો મારા હાર્દિકભાઈ આમથી આવી ગયા છે ને. ઉનાળો છે ને, આ ફ્રીજ છે કે એટલે વધારે સારું છે. સમજો આખો દી આ ફ્રીજમાંથી ઠંડુ પાણી પીધા કરી કા હાર્દિક? તો મારા હાર્દિકભાઈ ફ્રીજ આખો દી હાર્દિકભાઈ ફ્રીજ જ હોય. કેમ કે છે ને સારું છે, મામાને એને ફ્રીજ છે ફેમિલી. નકર છે ને શું કરવું બોલો, આમાં એટલો બધો તાપ પડે છે. અને કેટલી ડિગ્રી તાપમાન છે ખબર છે? કેટલી ડિગ્રી કહેતા થાય હે? 41 ડિગ્રી તાપમાન, તાપ પડે છે અહીંયા બોલો. એવો તડકો છે બોલો. અને છે ને ઉનાળામાં તો ક્યારેય દેહમાં નહીં જ આવવાનું બોલો. એમાં છે નાના નાના છોકરા હોય ને એને લઈને તો આવવાનું જ નહીં. જો આ રોવે કેટલા. જો સુરત વહી જવું છે, સુરત વહી જવું છે. જો આ સાદર બાંધી, આ એક જ બાંધી છે, હજી એક બાંધવાની છે. હજી આની ઓલી બાજુ એક સાદર ભીની બાંધી તે ન કરતા. આ તો છે ને ફેમિલી તરત જ સુકાઈ જાય. જો અત્યારે સુકાઈ ગઈ છે, ઉડે છે. જો દીદી બેન અમારે કવરાવે છે, લૂ લાગે એટલે. કાંઈ નહીં, હાલો આપણે સુરત વહી જવું છે કા? નાવા જવું છે? બાથમાં નાવા જવું? કાંઈ નહીં, હાલો જાય કાંઈ નહીં, હાલો જાય આપણે. છે ને પેલા દીદીના સાદર ભીની બાંધી પછી જાય. આ જો ફેમિલી સાદર છે ને હાર્દિક ને દીદી હાટું બાંધી છે, પણ આ જો અહીંયા હોઈ ગયા. જો આને વધારે તડકો લાગે બોલો બધા કરતા. હે એસીનો વેત નથી તો કેવો જુગાડ કર્યો. જો આને તડકો લાગે છે ને તે સુરત વહી જવું છે કા? સુરત વહી જવું છે. તમને નથી જવાનું, અમારે જવાનું છે. અમને તડકો લાગે છે. જો અહીંયા છે ને દીદીને હાર્દિક છે ને રમાડે છે. ઘડીક ફ્રીજમાં દરવાજો ખુલ્લો રાખીને બેહે. અહીંયા બેઠો તો બોલો હાર્દિક. એ કે દીદીને તડકો લાગે છે, જો અહીંયા બેઠો છે. એ કે અહીંયા છે ને લૂ ન લાગે. હાર્દિક ભાઈ જાઓ લઈને શિવાને લઈ જા. જો બાંધી દીધું જા. અહીંયા ની હા લઈ જા. તાર પપ્પા ખૂતા છે. જા લઈ જા. અહીંયા બહુ તડકો લાગે છે, ઊભો નથી જાય બોલો શિવાને તેડી. ચાલ તાર પપ્પાને આપી દઈએ, આપણે નાવા જવાનું. ચાલો હું રહી દે મારા હામું ધ્યાન રાખે શિવાને. જો લઈ જાઓ હાલો. હું તો નથી જાતી. બસ એને આમ રાખો ને તો એને લૂ ન આવે ને તો સારું લાગે એમ. હાર્દિકભાઈ લૂ આવે ને બહુ મોઢું બળી જાય કા? હાલો હાર્દિકભાઈ, તમારું કઈ ભૂલાતું નથી ને? તો લઈ જાઓ તમારો. લઈ લેવાનું. જો પેલા પાણી યાર પેલું લેતા. જો ફેમિલી અમારે સુરત જવાનું છે એટલે ઠેલા પેક થવા મળ્યા છે. કાંઈ નહીં, તો અમારા હાર્દિક ને બધા ઠેલા ચાર કરે. હવે તો આવશે સુરત. કેમ કે લૂ બહુ પડે છે ને, લૂ બહુ પડે છે એમે છે, દેહમાં બહુ તડકા પડે છે એમે છે ને. હવે સુરત થોડું કામ આવી ગયું છે એટલે હવે સુરત જાય છે, આવી છે સુરત કા? હા જો હાર્દિકભાઈ બધી વસ્તુ પોતે.
આ જો રે મારી ન્યા રહેશે તો રી બધા કપડા આડાવડા હોય એ બધા ગોતી ગોતી જો લાવવા માંડ. કપડા ને બપડા ને જ્યાં હુકાય છે એ બધા એટલે આગળ ભેગા કરવાના છે મારા કેટલા વાગ્યાનો ટાઈમ છે? 6 વાગ્યાનો 6 વાગ્યાનો ટાઈમ છે. પણ 2 ફેરા મારવા એટલે 5 વાગે એક ફેરો મારવો તો હે ને હા 3 ફેરા કદાચ ચા હોય હા તો 20 મિનિટ તો લાગે અહીંથી ઠળિયા હતા. હા હાર્દિકભાઈ પીછી કેટલી છે? 2. એક અહીં તારી ઘા કરી તાર મમ્મીની. હા. હા લઈ લો તાર મમ્મીની આ મમ્મી નથી દેખાડ તને. મમ્મી તારી છે ગુલાબી હા એ મારી છે. ત્રણે ત્રણ આપણી જ છે. લઈ ગયો હાલો. આ સાઈડના ઠેલામાં નાખ દે. હાલો ઠેલા જો પેક કરે છે કા ટ્રેનમાં નાખ દે. મમ્મી દીકરો 2 પેક કરી છે. તમે દીદીને રાખો. કાંઈ અમે નહીં. આગળ ફટાફટ થઈ જાય. પપ્પા તમાર કેરી દીદી બેન ને તો ભોલા કાકા રમાડે છે પણ કેમ કે આયા છે ને ઘણા દિવસ થઈ ગયા ને એટલે બીજું ઉડાવડી હોય કે ની આલે તાર મોઢા વાની ના મોઢા તો નાતી દીદી બેન માં ન્યા રમે છે ને આ મમ્મી દીકરો અહીં પેક કરે છે. કેમ કે ઘણા દિવસ થઈ ગયા ને એટલે બધી વસ્તુ આડાવડી પડી હોય. આ એ હળવું ગોતવી પડે કરી લઈએ. કાંઈ નહીં હાલ તું પેક કરી દે ફટાફટ. તમારા ઠેલા પેક થઈ ગયા છે અને છે ને ઠેલા આવે છે ને ગામમાં લઈને જવાનું છે. બધા લાટ છે જો એટલા છે. પછી જો અહીંયા બાજરો ને ઘઉં ને છે. મામાએ છે ને એ બધું પેક કરી દીધું છે. કા મામા જઈએ અમે. હા હવે સુરત દાદો હાશવીન દેદો છોકરા હાથ દો. મામા તો કહેતા થઈ ગયા છે રોકાઈ જાવ પણ નો રોકાણા કેમ કે છે ને કામ છે. કા મામી? હા જાવ તમ તાર નિરાય કે બાપા હાથ પીને દે દો પપીને ધંધો કર દો ને દીદી ના જાવ દો એટલે મોટી દીદાય હા કાંઈ નહીં હાલો આપણે આ છે ને ઠેલા વેવાના છે એટલે આ જો તૈયાર થઈ ગયા છે વાટે ઊભા છે. હાર્દિક ક્યાં જવાનું છે? સુરત જવાનું છે હાર્દિક ને. તો જો બધું ઠેલા પેક થઈ ગયા છે. એમાં નહીં આ લેતા જાવ. કાંઈ નહીં જો આ છે ને સુરત જવાનું છે એટલે હાર્દિકભાઈ ને આવે છે સુરત. કા હાર્દિકભાઈ? કાંઈ નહીં હાલો હવે આપણે બધું લઈ જવાનું છે. તો ફેમિલી આપણે આવી ગયા છે બસ સ્ટેશને જવાનું છે હવે સુરત. તો જો બધા આવી ગયા છે. મામા અને મામી મેકવા આવ્યા છે. હાલો તમને બતાવું. જો મામા આવી ગયા છે. કેટલા ફેરા કર્યા ખબર છે? આ એટલો બધો સામાન છે જો અમારો. જો એટલો છે. આ કેટલો દેખાય તમને? જો એટલો બધો સામાન છે. કા મામી? હા આવજો હવે તમે સુરત. અમે આવશું આટો મારવા પછી હે પછી આવશું મોડા 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 કહીએ અત્યારે ટાઈમ હતો. પછી તમારો ટાઈમ ક્યાં રહે? સોમાં હું આવી જાય. સોમાં આવી જાય પણ હવે આતા પાછા છે એટલે ના મારા બે દી તો જવું જ પડે. કાંઈ નહીં તમારે કામ મોડું પડી જાય તો આવજો શાળામાં. શાળામાં જ વધે કાકા. હા શાળામાં કામ બધે હા કાંઈ નહીં હાલો આપણે સુરત આવીએ છીએ હવે. મામા જો શિવાનીને કહે છે મામાને લઈ જવા. મામાને ગમશે નહીં હો. સુરતનું પાણી આરામ કરી એવું છે. આટો મારવા આવી આ તો દીદી હાલવાય રમાડે છે જો શિવાનીને. તમને ત્યાં છે ને સુનો થઈ જાય ઘડીક તો ઘેરે. કરે શું દીદી વાત બેસલા લે આ કી ભાઈ બીજો રાજી કાંઈ નહીં તમે બધાય પાછા વહી આવજો. ન ગમે ને તો બધાય રૂપ નાની છે ને તો બધાય રીએ કાંઈ નહીં ધાબુ છે ને મારું મોટું. કાંઈ નહીં આવજો. એટલે આવશે રણમાં માર રાખી એક માલ હાસે છે ને હા. ના રાત નો રોકાય બેન અમારથી તૈયાર થઈ બેસી જાજો. હા બીજું આખો દી જાવું ને હારે બેહી જાવ આખો દી તો રેવાય હા તે બેવું પડે હવાર પાછું ઉતરવું પડે ને અહીંયા હા કાંઈ નહીં હાલો હા આગળ બસ આવી જાય. તો ફેમિલી બસ આવી ગઈ છે. મામી ટાટા આવજો હવે. જો આ બસ આવી ગઈ છે. મામા કહે છે હાલો અંદર બેસી જાવ. જો આમ આવી ગઈ છે. જો આ બસમાં જવાનું છે આપણે. આ છે ને પાછળની બસ છે ને એ આપણી છે. જે છે ફેમિલી આપણી બસ આવી ગઈ છે. હાલો જાય અંદર. આ જાઓ બાસકા ચડાવવાના છે. મામી ને ચડાવે છે બાસકા. કા મામી આવજો હવે. તમે આવશો સુરત હવે. યા અમે આવજો એક દી આટો મારવા જો સારું હાલો તો હું છે ને જાઉં. હા સડી જા દીદીને અમે રાખશું રાવ નહીં હો દીદી વગર ન ગમે અમને. હા દીદે મમ્મીને કીધે ટાટા લેવા આવજો તમે હાલો. નાખ દે હું આવું આ જો એ સામાન પેક મૂકવા માંડ્યા છે. નાની આવી ગઈ છે ને પપ્પા લાવ્યા છે. હું બેસી ગઈ છું જો. હાલો હાર્દિકભાઈ લઈને બેસી જાવ શિવાનીને. મામાને ટાટા કહી દો. તો ફેમિલી આપણે બસમાં બેસી ગયા છીએ. મામા અને મામી તો છે ને ટાટા બાય બાય કરીને બેસી ગયા ને અમે તો બેસી ગયા છીએ. ઘા શિવાની રમે છે જો. કા એટલી વાર લગાડી કા બસ વાળાએ કીધું તું 6 વાગ્યાનું 6:30 થઈ એવું પડી. 7 વાગી ગયા કા. શિવાની બેન થાકી ગયા છે. મામાનો ફોન આવ્યો છે જો. હાર્દિકભાઈ અહીંયા બેઠા છે. તો ફેમિલી હાલો હોટલ આવી ગઈ છે ને જો
પપ્પા છે ને હાર્દિકના પપ્પા લાવ્યા છે મસ્ત મજાની ભેળ લાવ્યા છે જો સરસ મજાની છે કેટલા મસ્ત ધાણા નાખેલા છે આ સેલા જો મસાલા હાર્દિકભાઈ અડધી ખાઈ ગયા છે આ સેલા મસાલી ને સમોસા છે જો મસ્ત મમ્મી હું છે ખાવ સોડા છે જો હાર્દિકને ભાવે નહીં સોડા છે મમ્મી હા જો એક આ ફેન્ટા સોડા હા. મેંગો સોડા સેના મસાલી સમોસા હાલો મરચા ફેમિલી આવી જાવ જમવા બધા જમવા આપણે ફટાફટ નાસ્તો કરી લઈ હા ગરમી જાય આમ તો જમવાનું જ તે હાંજુનું હા જોનું બે કા? હા કઈ નહીં હાલો હાલો ટાટા જમી લઈ હો